દેશી બનાવટના કટ્ટા અને 2 જીવતા કારતૂસનું વેચાણ કરવા માટે ફરતા રિક્ષા ચાલકની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્ણ ભાઈચારાના વાતાવરણ વચ્ચે થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસે કમર કસી રહી છે। અસામાજિક તત્વોને ઝડપી પાડવા બાતમીદારોને કામે લગાડ્યા છે। દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવાયાર્ડ વિસ્તારમાંથી રિક્ષા ચાલકને દેશી બનાવટના કટ્ટા અને 2 કારતૂસ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પંકજ કુમારને બાતમી મળી હતી કે જૂના છાણી રોડ ચિસ્તિયા મસ્જિદ પાસે નવાયાર્ડ રસુલજીની ચાલીમાં રહેતો મોહમ્મદ ઉમર પઠાણ દેશી બનાવટનો કટ્ટો અને કારતૂસ વેચાણ કરવા પોતાની ઓટો રિક્ષામાં ઘરેથી નીકળી નવાયાર્ડ થઈ પંડ્યા બ્રિજ તરફ જવાનો છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવાયાર્ડ નાળાના ઢાળ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન મોહમ્મદ ઉમર પઠાણ પોતાની બાતમી આધારિત રિક્ષા લઈને આવતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષાને કાર્ડન કરી તેને ઊભો રખાવી રિક્ષા ચાલક 42 વર્ષીય મોહમ્મદ પરવેઝ મોહમ્મદ ઉમર પઠાણની અંગ ઝડતી કરતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાં મૂકેલ 2 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે રિક્ષામાં તપાસ કરતા ડ્રાઈવર સીટની નીચેથી કપડામાં વીંટેલ દેશી હાથ બનાવટનો કટ્ટો પણ મળી આવ્યો હતો। પોલીસે રિક્ષા ચાલક મોહમ્મદ પરવેઝ મોહમ્મદ ઉમર પઠાણની ધરપકડ કરી 2 જીવતા કારતૂસ દેશી હાથ બનાવટનો કટ્ટો ઓટો રિક્ષા તથા મોબાઈલ સહિત કુલ 65,000નો મુદ્દામાલ કબજે કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।